આજે રવિવાર છે પપ્પા. અલા, આજે પાછો રવિવાર આવી ગયો. હા તો બહારનું એવું કહેતો જ ના હોય એમ બહારનું ખાવું છે. ખાય. રવિવાર છે તો ખાવું તો પડે ને. અલા, દર રવિવારે કઈ બહારનું ખવડાવું? બધું ખાઈ લીધું. બાકી છે હું ભજીયા ખાઈ આજે. બહારનું મોસમ દેખો કેટલું મસ્ત છે. કઈ એકદમ ઠંડુ વાતાવરણ. એ તો રાતે પડેલું. હમણાં બી પડેલો તું જઈને આવ્યો બહાર? તો તો વરસાદમાં ભજીયા ખાવું પડે. ખાવું પડે. પણ બહારનું છે ને ઘરની બહાર. એ નાસ્તો તો કરાય ને. નાસ્તો બી યાર, રવિવારે નાસ્તો બી બહાર જ કરવાનો હોય. હા તો પછી ખાવાનું નહીં ને? નાસ્તો હા શું નાસ્તો લાવું બોલ? અને કઈથી લાવું મને તો ખબર બી નહીં. મેં નાસ્તો નહીં લાવતો ખાસ એથી. વિષ્ણુ ફરસાણ માંથી લાવો ને. કઈ વસ્તુ છે? આ અલીપુરા ચોકડી બાજુ એકદમ ચોકડી પર અડીને જ છે તઈ હા એ ભજીયા હારા ને? એક નંબર. એવું? કયા લાવું? દાળના લાવું, મેથીના લાવું, ગોટા લાવું? મિક્સ લઈ આવો. મિક્સ. અને પેલું આવું ગોળ હોય બટાકાનું બનાવેલું હોય ને કે ચિપ્સ. હમ. ચિપ્સ ખાય છે? કોણ ખાય ચિપ્સ? તો નહીં ખાતો. મેં ખાય છે? હા. તઈ બીજું શું મળે? બધું બહુ મળે. હે? ફરસાણની બધી આઈટમો મળે. એવું કોરું બી મળે. કોરું બી મળે. અને કચોરી, સમોસા, બધું ખમણ, ઈડડા. મળે. કચોરી બી બનાવે. હા. પેલી મસ્ત લાગે છે આપણે ખાઈએ છીએ તે. હમ એવું ના હોય. હોય. મેં લાવ્યો નહીં કોઈ દિવસ. અરે અમે અને લાવ્યા. પેલું મેં પેલું હનુમાન દાદાની ચોકડી લાવું છું તે. હા અરે એ વિષ્ણુ ફરસાણ વાળાનું તો કેટલું સરસ કામ. ત્યાં છે ને હનુમાન દાદાની ચોકડી મૂકી રાખે અને એની અંદર હનુમાન ચાલીસા હોય. મેં તો મારા સ્કૂલના છોકરાઓ માટે ત્યાંથી લઈ જાઉં. હમ બહુ સારું કામ કરે છે. તો નાસ્તો બી એટલો સરસ જ બનાવતા હશે. એવું છે? જવું છે? હા. ચાલ તો ચાલ. જો તો આપણે આવી ગયા છે વિષ્ણુ ફરસાણ એન્ડ સ્વીટ માર્ટ, જે આવેલું છે એક્ઝેક્ટ અલીપુરા ચોકડી, જે રામ ચોક તરીકે પણ ઓળખાય છે. જુઓ આ તમને સ્ક્રીન પર બતાવવામાં આવે છે. આ એક્ઝેક્ટ અલીપુરા ચોકડી છે. ત્યાં અહીંયા ટ્રાવેલ્સ ઊભી રહે છે, બસ ઊભી રહે છે, બસ સ્ટેન્ડ છે. ત્યાં તમને હરેક જાતની વેરાયટીનું આ ફરસાણ મળશે. જેમ કે જુઓ તમે, ચોકલેટ મળશે, ખારી મળશે, ટોસ્ટ મળશે, પેંડા બી મળશે, પેંડા બી મળશે, વિવિધ સમોસા જાતના. મળશે, એવું? કચોરી મળશે, બધું જ મળી જશે તમને. પેંડામાં તો બહુ બધી વેરાયટી છે. પેંડામાં બહુ છે. કેસર પેંડા બી મળે. કેસર બી મળી જાય. એવું છે? તો ઓહો, કોલ્ડ ડ્રિંક બી તમને મળી જશે. હે હા એવું છે? તો અને કચોરી બનાવે છે પેલી ઇન્દોરી જેવી સરસ. હા મળે છે ને સમોસા પણ, બધું જ. ફાફડા, ફાફડા બી મળે. જલેબી, હા એ તો બુંદી. મળે જ. બુંદી પણ બુંદી મળે. અને ફરસાણ બી મળે છે. આ તો? સેવ બેવ, રતલામી સેવ એવું બધું. હે તો અને પાર્સલ બી કરી આપે કે? પાર્સલ કરી આવે. ખમણ સારું હોય છે. હા મસ્ત એવું? હોય. હા. અને બીજું શું હોય છે વેરાયટીમાં અહીંયા? અરે બધું ગરમા ગરમ જ નાસ્તો આપે આ બધું લોકો? ગરમ આપે. એવું? હમ ઓહો. આ રહ્યા સ્ક્રીન પર તમને પેંડા દેખાય જ છે. એવું? હા હા, આ તો સારું લાગે છે. સરસ. મને તો ખબર જ નહીં આટલું મસ્ત છે. અને સ્વચ્છતાની તો કેટલું રાખ્યું છે. જો બધું ઢાંકીને રાખ્યું છે. ફાફડા બી છે હે ને? હા અને ભજીયા કયા કયા હોય છે? ભજીયા તમને બધા જ મળે. દાળના હોય, દાળના બી હોય, મેથીના. મેથીના. આ રેજો મીઠાઈ હે ને? હા, મીઠાઈમાં બી બહુ બધી વેરાયટી છે અહીંયા તો. હા અને સ્વચ્છતાનું તો બહુ ધ્યાન રાખવામાં આવે છે. ખૂબ સરસ હોય છે. તો એકવાર અવશ્ય વિઝિટ લો. અને અમારી ચેનલને ખાસ કરીને લાઈક કરો, શેર Share કરો, કરો, સબસ્ક્રાઇબ subscribe કરો. કરો. ખાસ તો શેર. શેર જ ના ભૂલતા. હા, લાઈક તો તમે આપતા જ નહીં. હા આવા વિડીયો આવા વિડીયો તમને જોવા હોય તો અમને સબસ્ક્રાઇબ, લાઈક, શેર બધું જ કરવું પડશે. તમારા બધા ગ્રુપમાં શેર કરજો. કરજો. અને લાઈક પણ આપતા જ રહેજો. તમને આવા વિડીયો જોવા મળશે. લાઈક તો તમે ભૂલતા ના અને સબસ્ક્રાઇબ તો ખાસ. હા, થેન્ક યુ. થેન્ક યુ. આભાર. આવા વિડીયો જોવા માટે તૈયાર રહેજો. રહેજો.